મિત્રો એમ કહેવાય છે કે જળ એ જીવન, પાણી નહીં હોય તો શું થશે? તો આજે ખારુવાના રબારી સમાજ અને અન્ય સમાજના લોકો અહીંયા નલિયા આવ્યા છે પાણી પુરવઠામાં રજૂઆત કરવા માટે, અને 4 મહિનાથી પાણીની સમસ્યા છે. વરસાદ પછી જે એમને તકલીફ પડી છે, તો આજે એમને ખરેખર તંત્રએ રૂબરૂ ત્યાં જઈ અને આપણે બધું જોવું પડે, એની બદલે ગામના લોકોને આવવું પડ્યું છે. બધાનું પોતાના જે છે એ ધંધા રોજગાર છોડીને, પશુપાલન માલધારીઓ છે બધા, તો આ બધી જ વસ્તુ નાના બાળકોને છોડીને અહીંયા ખાસ કરીને નલિયા રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે. તો આપણે શું છે રજૂઆત મળીએ આપણે. શું નામ તમારું? મારું નામ માધુબેન. તમે મંગલ રબારી. જી, શું તમારી સમસ્યા છે? સમાચાર સાહેબ અમારી એક છે કે અમારા ગામમાં 4 મહિનાથી બોર તણાઈ ગયો છે, તો અમારી કોઈ પણ અરજ નથી સાંભળતા. હમણાં અમારા ગામમાં કોઈ સરપંચ નથી 2 મહિનાથી, 2 વર્ષ થયા, તો અમારું કોઈ પણ અરજ સાંભળતા નથી. જી, તલાટી આવે છે? તલાટી ક્યારે આવે, તલાટીને કહીએ તો કહે ના તમારે પાણી આવી જશે. જી, તો 4 મહિના કેવી રીતે પાણીની વ્યવસ્થા કરી? 4 મહિના અમે નદી છે બાજુમાં, હા, તો આ નદી ઉપર બધા કપડા ધોવા જાય, બધી બહેનો વેંચવા જાય. હમણાં નદીમાં સેવાર એવી થઈ ગઈ છે કે બાયું જાય છે, વિચાર પડી જાય છે. અને બીજા માણસોને કેટલાને એવો બાયુને કેટલાને દર્દ એવા થઈ જાય છે, તોય પણ કોઈ નથી માને આમાં તૈયાર. ચેપી વસ્તુ એવી ચેપ થઈ જાય છે. જી જી જી, કારણ કે નદીના પાણીમાં તમને જોયું તો લખપતમાં પણ અત્યારે રોગચાળો થયો હતો, એ પાણીમાં તમારે ધ્યાન રાખવું. રોગચાળો થયો છે, અમે 10 બહેનોનો થયો છે. જી, તો ધ્યાન રાખવું પડશે, કારણ કે એમાં જીવજંતુ મગર ને એવું પણ હોય, તો ઘણીવાર મગર પણ છે. અને હમણાં જે અમારે પાણી આવે છે ને ચિયાસરના ટાંકામાંથી પાણી આવે છે, 1 કલાક જ આવે, 2 બરોબર. તો આપણે ત્યાં પશુપાલન પણ હશે ને, લોકો પણ હશે, તો બધાને તકલીફ પડે છે. અહીંયા તકલીફ તો પડે ને. તો અહીંયા શું વાત કરી તમને, રજૂઆત કરી? તો સાહેબ અમે કીધું તો એ કીધું કે તમે ભૂજ જાઓ. હા, તો ભૂજ તમે અરજી કરશો તો થઈ જશે બધું. ભુજમાં કોને મળવાનું કીધું છે? લાવો તો. જો અહીંયા તમે આવ્યા છે અને ભુજમાં એમણે કીધું છે કે ત્યાં બોર માટે ભૂમિબેન નવા બોર માટે જે છે એ ત્યાં રજૂઆત કરવાની છે, જળ સંચય જે છે આપણે જીકે જન હોસ્પિટલની સામે. તો હવે તમે ભુજ રજૂઆત કરશો? હા, અમે જાશું ભુજ. બરાબર છે. તો 4 મહિનાથી તમને તકલીફ પડી, તો ત્યાં કોઈ તમને આ બાબતે અવાજ સાંભળવા માટે આવ્યું હતું? કોઈ નથી આવ્યું. તો મિત્રો આજે એમને ખુદ જે આ બધા બહેનોને આવવું પડ્યું, અને પોતાના બાળકોને, માલધારીઓને બધા આ તકલીફ છે. તો ખરેખર સરકાર સંવેદનશીલ છે, તો સંવેદનશીલતા દેખાડે, કારણ કે મતદાન વખતે, ચૂંટણી વખતે ગરોગર જે છે આપણા રાજકારણીઓ એમ કહે છે અમે મત નહીં આપીએ, કે અમે મત આપ્યા હતા, અમે ત્યારે હું હાજર થઉં, આખા ગામને કહ્યું કે હાલો આપણે મત પહેલું કરશું, પણ અમે મત આપીએ, પણ આજ અમારે 4 મહિનાથી કોઈ પણ અમારા ગામ. તમે તમારી ફરજ નિભાવી છે, મતદાન કરી. આ લોકોએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે, પણ તંત્ર પોતાની ફરજ નિભાવે એ ખરેખર જરૂરી છે. અને અન્ય કોઈ બોલશે ખાસ કરીને આમાં? તમે શું નામ તમારું? હા, બોલો. શું કહેશો તમે આજે સરકારને શું રજૂઆત કરશો, કારણ કે તમે તો અનુભવી છો? અમને પાણી ખપે. જી, પાણી ખપે. બોર ખપે. બોર બરાબર છે. બોર હતું ત્યારે બરાબર હતું બધું? બોર હતું ત્યારે બરાબર હતું, પણ હમણાં કાઈ નથી. 4 મહિનાથી અમે એવી દુખી થઈ રહી. બરાબર. પાણીની વિતરણ કાઈ નથી. 1 કલાક આવે છે. 1 કલાક આવે, બહુ દુખી થઈ. ક્યારે આપે છે પાણી કલાકમાં? એ નિર્ણય લેવે નક્કી. તો તમારે મતલબ ગમે ત્યારે બહાર ગયા હો તો પાણી તો ન મળે, અમને મળે જ નહીં. મળે નહીં અમને. તો શું કરીએ અમે? જી, માલધારીઓ છે, કોઈ કામ કરવા માટે. હા જી, સમજી ગયો. તો આજે નલિયા આવ્યા છે, અને આશા રાખીએ કે આ પ્રશ્નને સોલ્વ થાય. નહીં તો પછી જે મહાસપરા ન્યૂઝની ટીમ ખારુવા પણ જશે, અને ભુજમાં પણ જ્યારે આવો ત્યારે હું એમને નંબર આપું છું, ત્યાં પણ અમારા પ્રતિનિધિ આવશે. તાત્કાલિક આનો નિર્ણય થાય એ જરૂરી છે, અને ગામજનો પોતાની ફરજ નિભાવે છે, એ નાગરિકો છે, મતદાન કરે છે, તો તંત્રની પણ ફરજ છે, રાજકીય લોકોની ફરજ છે કે આમની સમાધાન જે છે પ્રશ્નો તાત્કાલિક થાય. પંકજ કબીરા સાથે જયમલસિંહ જાડેજા, મહાસપરા ન્યૂઝ, નલિયા, કચ્છ, ગુજરાત.